નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નવી યોજના મિત્રો સરકાર દ્વારા લાગુ કરવામાં આવી, જેમાં ઉનાળુ વેકેશનમાં મોજ રહેશે। ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરી છે, જેમાં મિત્રો મન ફાવે ત્યાં ફરો નામની યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધી 4 દિવસ અને 7 દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે, જેમાં 425થી 1450માં લોકલ, એક્સપ્રેસ, નોન એસી અને એસી બસની સુવિધા ઉપલબ્ધ રહેશે। આ પાસ લઈને તમે ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકો છો અને તેમાં કોઈપણ પ્રકારની અગવડતા નહીં પડે। બસ સ્ટેન્ડ ઉપર જઈને તમારે વધારાની માહિતી મેળવી લેવાની છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની લોન। જો મિત્રો તમારી પાસે એક આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી મિત્રો લંબાવવામાં આવી હતી। અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી, જેની મિત્રો હવે 2024 સુધી લંબાવવામાં આવી હતી, પણ આ યોજનાની મિત્રો હવે 2025 સુધી લંબાવવામાં આવી ગઈ છે। અગાઉ મિત્રો આની તારીખ છેલ્લી હતી, એટલે કે 31 માર્ચ 2023 હતી, તેને લંબાવવામાં આવી છે। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવશે। નાણાં મંત્રાલયે ટ્વીટ ઉપર આ માહિતી આપીને જણાવ્યું હતું કે શહેરી વિક્રેતા, મજૂર અને કોઈપણ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે અરજી કરવાની રહે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 1 એપ્રિલથી આ નિયમોમાં થશે મોટા ફેરફારો, જેમાં મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025 અને 26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું। આ સમય દરમિયાન તેમણે મિત્રો મધ્યમ વર્ગ માટે આવકવેરામાં મોટી રાહત તેમજ મિત્રો ઘણા નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત પણ કરી હતી। હવે આ નિયમો તેના નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે 1 એપ્રિલ 2025થી અમલી બની રહ્યા છે મિત્રો। આ ફેરફારોમાં કર કપાત એટલે કે TDS અને સ્ત્રોત પર સંગ્રહ એટલે કે TCS માટેના નવા નિયમો ઉપર મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવે છે, જેમાં મિત્રો અનાજ બંધ તેવા મોટા સમાચાર મળી રહ્યા છે। તો વિગતવાર માહિતીઓ મેળવીએ તો રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે। સરકારે હવે આધાર કાર્ડ લિંક ફરજિયાત બનાવ્યું છે અને તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે। જો તમે આ નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે। જો કોઈ સભ્યનું આધાર કાર્ડ 31 માર્ચ સુધી લિંક કરવામાં ન આવે તો તેને 1 એપ્રિલ 2025થી રાશન કાર્ડનો લાભ નહીં મળે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટ મિત્રો, જેમાં નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેની મિત્રો વિગતવાર વાત કરીએ તો વધુ પડતા મિત્રો સ્કેમના કારણે તેને રોકવા માટે મિત્રો આધાર કાર્ડના નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતાં કઠિન બનાવવામાં મિત્રો આવી ગઈ છે। હવે આધાર કાર્ડના મિત્રો નામ ફેરફાર કરવા માટે મિત્રો ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે। તમે મિત્રો આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો તો થોડા ઘણો સુધારો કરવા માંગો છો તો બંને પરિસ્થિતિઓમાં મિત્રો તમને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે। ગેઝેટ નોટિફિકેશન સાથે મિત્રો ગ્રાહકો પોતાનો કોઈ બીજો ID પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે। બીજા ID પ્રૂફમાં મિત્રો આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે। આ માટે મિત્રો તમે પાન કાર્ડ, વોટર ID, ડ્રાઇવિંગ લાઇસન્સ, સર્વેર ID મિત્રો અને તેનો પાસપોર્ટ સાઇઝનો ઉપયોગ તરીકે મિત્રો તેને ઉપયોગ કરી શકો છો ને આધાર કાર્ડ મિત્રો અપડેટ તમે કરાવી શકો છો। એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખો પણ લંબાવવામાં આવે છે, સાથે સાથે મિત્રો તેની કઠિનાઈઓ પણ વધી ગઈ છે, એટલે કે સુધારા કરાવવાની મિત્રો કઠિનાઈઓમાં પણ મિત્રો વધારો કરવામાં આવી ગયો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 100 અને 200 રૂપિયાની નોટો બંધ થઈ જશે તેવા અત્યારે મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। જેમાં મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ તો વોટ્સઅપ વગેરે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મિત્રો અત્યારે મિત્રો એવા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે 100 અને 200 રૂપિયાની નોટો પ્રધાનમંત્રી દ્વારા બંધ કરવામાં આવી જશે। ટૂંક સમયમાં આ નોટો 100 અને 200 રૂપિયાની બંધ થવાની છે। શું મિત્રો આની હકીકત શું છે તેની મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો 100 અને 200
રૂપિયાની ભારતીય ચલણી નોટોને લઈ એક મહત્વની માહિતીઓ મિત્રો સામે આવી છે, જેમાં મિત્રો માહિતી અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈએ તાજેતરમાં મિત્રો 100 અને 200 રૂપિયાની નવી નોટો જાહેર કરી છે। 12 માર્ચ 2025ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ 100ની એડવાન્સ ડિઝાઇન અને 200 રૂપિયાની નવી નોટ જારી કરવાની જાહેરાત કરી દીધી છે। આ નવી નોટો માત્ર જોવાના જ આકર્ષક નથી, પરંતુ પરફેક્ટ મિત્રો સિક્યોરિટી પણ ધરાવે છે। તેના કારણે મિત્રો તેની નકલી બનાવવી મુશ્કેલ બને છે। કંઈ મિત્રો 100 અને 200 રૂપિયાની નોટો બંધ નથી થવાની। આ મિત્રો નવી નોટો જારી કરવામાં આવી છે, જેની મિત્રો બજારમાં ટૂંક જ સમયમાં લાવવામાં આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં તાજેતરમાં ગુજરાત બોર્ડ દ્વારા મિત્રો ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવાઈ હતી। હવે બોર્ડ દ્વારા તેની પ્રોવિઝન આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે। આ વખતે મિત્રો પરીક્ષા વહેલી લેવાઈ છે, તો પેપર ચેક કરવાના પણ શરૂ થઈ ગયા છે, કેમ કે મિત્રો આ વખતે પરિણામ પણ વહેલું જાહેર કરવામાં આવશે। તેવા મિત્રો બોર્ડના વિદ્યાર્થીઓ માટે અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે, જેની નોંધ ખાસ બોર્ડના વિદ્યાર્થીઓને લઈ લેવાની છે, કેમ કે મિત્રો અત્યારે વિદ્યાર્થીઓ એવું જાણીને બેઠા હોય છે કે 1-2 મહિનાની અંદર તેમનું રિઝલ્ટ આવશે, તો ખાસ મિત્રો અત્યારની તેની કોઈ અપડેટ નથી। અત્યારે રિઝલ્ટની કોઈ અત્યારે મિત્રો અપડેટની તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ મિત્રો તેની આન્સર કે મિત્રો જાહેર કરવામાં આવી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।